ભાવનગર શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો છે। શહેરના જવેલ્સ સર્કલથી મીણબત્તી સર્કલ વચ્ચે જીવનદીપ હોસ્પિટલની સામે એક રિક્ષા પલટી મારી ગઈ। આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જોરદાર અવાજે વાગતા સંગીત અને ઓવર સ્પીડને કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ભાવનગરના હાર્દ સમાન જવેલ્સ સર્કલ રોડ પર આજે મરણચીસો સંભળાઈ હતી। મળતી માહિતી મુજબ ફૂલ સ્પીડમાં આવી રહેલી રિક્ષામાં મોટા અવાજે ગીતો વાગી રહ્યા હતા। જીવનદીપ હોસ્પિટલ પાસે વળાંક લેતી વખતે રિક્ષા પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને રિક્ષા પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં કુંભારવાડાના અક્ષર પાર્ક વિસ્તારમાં રહેતા મહેશભાઈ નાથુભાઈ ચૌહાણનું કમકમાટીભર્યું મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો લીલાબેન ખોખાણી, ચકુબેન લીમડિયા અને અજયભાઈ ડાભીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। આ અકસ્માતે ફરી એકવાર સ્પીડ અને બેદરકારી સામે લાલ બત્તી ધરી છે। પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।